લીંબડી ફળિયામાં વૃદ્ધને ગાયે અડફેટે લેતા પગ ભાગ્યો। ડોક્ટર બારડ હાઉસ ખાતે કામ કરતા અને પાકીજા સેન્ટર પાસે રહેતા વૃદ્ધ મહિલાને ગાયે અડફેટે લીધા। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના 5/8/2026ને સાંજના 4:30 વાગ્યાની આજુબાજુ પાકીજા સેન્ટર ખોજાની મસ્જિદ બાજુમાં રહેતા મહિલા જુબેદાબેન ગફુરભાઈ વૃદ્ધે ડોક્ટર હાઉસ ખાતે કામ કરતા હોય તે દિવસે પોતાના ઘરેથી કામના સ્થળે જઈ રહ્યા હતા। તે સમયે લીંબડી ફળિયે પહોંચતા જ અચાનક એક રખડતી ગાય આવી જઈને મહિલાને ફંગોળી હતી, જેના કારણે મહિલાનો જમણો પગ ઢીંચણેથી તૂટી ગયો છે અને માથાના ભાગે તથા માથાના પાછળના ભાગે પણ ઈજાઓ પહોંચી છે। અરજદારની અપીલ છે કે નગરપાલિકાના રખડતા ઢોર પર નિયંત્રણ લાગુ કરે, જેથી બીજા લોકો આનો ભોગ ના બને। રિપોર્ટર CK બારડ। બેન ગફુરભાઈ લોટિયાન નસીબખાન। હું દવાખાને નોકરી કરવા જતી હતી 4:30 બે દી પહેલા। મને લીંબડી ફળીમાં ગા ડોટી એકદમ પાડી દીધી, મને બે હોશ કરી નાખી લીંબડી ફળીમાં। હા, માથામાં ને આગળ લોહી નીકળ્યું, નળા ઉપર પગ હાવ ભાંગી નાખ્યો। હા, રખડતી આમ બહારથી આવી ગલીમાંથી એકદમ દોટાદોટ મને પાડી દીધી, હું ઉપર ચડી બેઠી આની પર વાગ્યું, નળો આખો ઘૂંટી નીકળી ગઈ, ઓપરેશન કરાવવા પછી રહી ગયા।